અમદાવાદથી કલ્પેશ ભાટિયા મોદી બોલું છું. નરેન્દ્ર મોદીના, ભાજપના, અમિત શાહના જે ખોટા ચાહકો છે, જે એમને મારે એક સંદેશ આપવાનો છે. સંદેશ તો મારા લોકસભા ચૂંટણી સુધી ને પછી પણ ચાલુ રહેશે, અન્યાય સામેના ચાલુ રહેશે. એટલે ભક્તોને જણાવવા માંગુ છું અને ગુજરાતની જનતાને કે 2017માં વિધાનસભાની ચૂંટણી પહેલા ટીવી પર ને રેડિયો પર તમે જાહેરાતો જોઈ હશે કે કેન્દ્ર સરકારનો ગુજરાતને હળહળતો અન્યાય, આમ ઝાપટ આવતી હશે. અત્યારે 4.5 વર્ષથી કેન્દ્રમાં કોનું શાસન છે? નરેન્દ્રભાઈ મોદીનું, ભાજપનું અને તમારા અમિતભાઈ શાહ એકી હથ્થું શાસન ચલાવે છે. દરેક રાજ્યોને ડરાવે છે, ધમકાવે છે, પણ આપણે એને અન્યાય નહીં કહીએ, કારણ કે તમે લોકો એને ન્યાય કહેશો કે આ તો ન્યાય છે. મમતા બેનર્જી તમારી સાથે, વાજપેયી સાથે હતા ત્યારે સારા, અત્યારે નરેન્દ્ર મોદીથી દૂર છે એટલે ખરાબ. હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતોની શું હાલત છે? લસણ રોડ પર ફેંકી દેવાનું, બટાકા રોડ પર ફેંકી દેવાના, ડુંગળી રોડ પર ફેંકી દેવાની, કપાસ, આજ મોદીજી કપાસ માટેના ભાવનો હળહળતો અન્યાય સાઠ દઈને થોબડામાં એક આપતા હતા. અને 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી હતી એ વખતે મોટી મોટી વાતો કરી, અને પછી હમણાં પણ જે ચૂંટણી હતી એ વખતે પણ એમને એ જ વાત કરી કે મોસાળમાં માં પીરસનારી હોય ત્યારે તમારે જોઈએ શું, હું બેઠો છું કેન્દ્રમાં, તમને ઘણું બધું આપી દઈશ. ત્યારે મિત્રો, અંધભક્તો, 2017માં જે દુકાળ પડ્યો એ પેટે ગુજરાત સરકારે 1725 કરોડ રૂપિયા માંગ્યા હતા. આપણા ગુજરાતી, આપણા ગુજરાત પ્રેમી નરેન્દ્રભાઈ મોદી પાસે 1 રૂપિયો આપ્યો નથી. થમ્સઅપ આપણા ગુજરાતી. હું ઓન રેકોર્ડ બોલું છું, હું ખોટું બોલતો હોઉં તો ફાંસી પર ચડવા તૈયાર છું, ગમે એવા કેસ કરી દેવાના. 1725 કરોડ રૂપિયા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ માંગ્યા હતા, કંઈ આપ્યું નથી. પછી બનાસકાંઠામાં, ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં પૂર આવ્યું, એની અંદર પણ આ જ હાલત કરી નાખી. ભાઈ આવ્યા, પ્લેનમાં આવ્યા, મોટી મોટી રેલીઓ, સભાઓ કરી, આ આપી દઈશ, પેલું આપી દઈશ. ગુજરાત સરકારે માગણી કરી, થમ્સઅપ, ડિક્કો. હવે ગુજરાત સરકારના ભાજપના નેતાઓની કોઈ તાકાત થોડી છે કે નરેન્દ્રભાઈને એમ કે આંખો કાઢીને કે પૈસા જોઈએ. આ તો ડૉક્ટર મનમોહનસિંહ હતા કે આપી દેતા હતા, કોઈ રાજ્ય સાથે અન્યાય નહોતા કરતા. આ તો નરેન્દ્રભાઈ છે, ભાઈ આંખો નીચી કરીને ઊભા રહેવાનું. આપણે નથી જોતા નીતિનભાઈના ફોટા, વિજયભાઈના, કે જ્યારે નરેન્દ્રભાઈ આમ કરીને જુએ છે ત્યારે બધા ચૂપ, ખામોશ. હવે તમને ક્યાં લાગે છે ગુજરાત સુરક્ષિત છે કે ગુજરાતમાં આમ છે? 24 કલાક ખુલ્લી રહેશે આ દુકાનો, તો એની સિક્યુરિટી માટે પોલીસ નહીં જોઈએ? ક્યાંથી પોલીસ આવશે? આ જ પોલીસ વધારાનું કામ કરશે ત્યારે લોકો લૂંટાશે, હેરાન થશે, ત્યારે તમે શું કરશો? ત્યારે આ સરકાર તમને શું કરશે? તમે કંઈ વિચારો છો કે આ લોકો શું કરવાના? નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કર્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલા, વિધાનસભાની ચૂંટણી પહેલા, કે નર્મદા યોજના પૂરી થઈ ગઈ. તો ક્યાં પૂરી થઈ છે? 30,000 કિલોમીટરનું પેટા કેનાલનું કામ બાકી છે. અને આજના જ છાપામાં આજ સમાચાર છે કે પીવા લાયક પાણી, ખારા પાણીને પીવા લાયક પાણીના 8 પ્લાન્ટ ઊભા કરવામાં આવશે. તો નર્મદા યોજનાનું પાણી કોને મળશે ભાઈઓ? મારા ગુજરાતી ભાઈઓને કહેવા માંગુ છું, નર્મદા યોજનામાં પીવાનું પાણી અને ખેતર માટે પાણી માટે યોજના કરવામાં આવી હતી. આ તો નર્મદા યોજનાનું પાણી નરેન્દ્ર મોદીના જે મિત્ર ઉદ્યોગપતિઓ છે એમને જ મળે છે. તો ગુજરાતની જનતાને ખારું પાણી પ્લાન્ટમાં શુદ્ધ કરીને પીવાનું અને નર્મદાનું ચોખ્ખું પાણી ઉદ્યોગપતિઓને વાપરવાનું. આ ન્યાય નથી, અન્યાય છે, હળહળતો અન્યાય છે. તમે આવા શાસકોને ફરી લાવશો તો કશું નહીં થાય. ગુજરાતની કોઈ બી પૂડી વાગવાની નથી. પાછલા 65 વર્ષની અંદર, મોદીજીના પહેલાના 65 વર્ષની અંદર દરેક બજેટમાં ગુજરાતને રેલવેમાં કંઈ ને કંઈ મળતું હતું. આ 4.5 વર્ષમાં બજેટ જ બંધ થઈ ગયું. અને શું મળ્યું? કેટલી ટ્રેનો મળી? કઈ સગવડ મળી?
બુલેટ ટ્રેનના નામે શું થયું એ તો જ્યારે થશે ત્યારે થશે, પણ આટલા મોટા ગુજરાતને અન્યાય જ છે. સૌથી વધુ અન્યાય કર્યો હોય તો આપણા ગુજરાતી. હવે આમને ગુજરાતી કહીએ કે શું કહીએ જ ખબર નથી પડતી. માટે લોકસભા ચૂંટણીમાં આમનાથી દૂર રહેશો તો જ ગુજરાત પ્રગતિ કરશે ભાઈ. એ તો ગુજરાત પ્રગતિ